હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં સામાજિક વિજ્ઞાનના જનરલ નોલેજ સંબંધી ભાગ 3 કવર કરવામાં આવ્યો છે, જેમાં ધોરણ 6, 7 અને 8ના જૂના તેમજ નવા પાઠ્યપુસ્તકો પર આધારિત મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ પ્રિલિમ પરીક્ષા માટે તેમજ ટેટ 2 પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો, ધોરણ 6, 7, 8ના સામાજિક વિજ્ઞાનના જનરલ નોલેજ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 101. વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા માટે યુએન દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? સલામતી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત, સામાન્ય સભા, વાલીપણા સમિતિ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, સામાન્ય સભાની રચના કરવામાં આવી હતી. વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા માટે યુએન દ્વારા સામાન્ય સભાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્ર સંઘનું વડુ મથક ક્યાં આવેલું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ન્યુયોર્ક, જીનીવા, વોશિંગ્ટન ડીસી, કેલિફોર્નિયા. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર એ, ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું વડુ મથક આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાષાના આધારે સૌપ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી? 24 જુલાઈ 1950, 1 ઓક્ટોબર 1953, 17 નવેમ્બર 1952, 1 નવેમ્બર 1956. સ્ટાર મારજો મિત્રો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો 1 ઓક્ટોબર 1953 ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યની ભાષાના આધારે સૌપ્રથમ વખત રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, યુએનની સામાન્ય સભામાં પ્રથમ ભારતીય પ્રતિનિધિ તરીકે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત ક્યારે ચૂંટાયા હતા? અહીં મિત્રો વિજયા છે. રાઈટ આન્સર 1953માં યુએનની સામાન્ય સભામાં ભારતીય પ્રતિનિધિ તરીકે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત ચૂંટાયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, રુડોલ્ફ ચાડ, વિક્ટોરિયા અને ન્યાસા કયા ખંડના પ્રમુખ સરોવરો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. એશિયા, ઉત્તર અમેરિકા, આફ્રિકા, યુરોપ. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, આફ્રિકા ખંડના પ્રમુખ સરોવરો છે રુડોલ્ફ ચાડ, વિક્ટોરિયા અને ન્યાસા. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, 6 એપ્રિલના રોજ 6 એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની રચના માટે કુલ કેટલા સત્રો યોજાયા હતા? 9, 11, 15, 17. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, ભારતના બંધારણની રચના માટે કુલ 11 સત્રો યોજાયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, નેતાજી સુભાષચંદ્ર બોઝે ઈસવીસન 1920માં કયા દેશમાં ICS ની પરીક્ષા ચોથા નંબર સાથે પાસ કરી હતી? અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી. ઇંગ્લેન્ડમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે 1920માં ICS ની પરીક્ષા ચોથા નંબર સાથે પાસ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના ક્યારે કરવામાં આવી હતી? 1954, 1958, 1964, 1975. રાઈટ આન્સર ઓપ્શન નંબર સી. 1964માં ભારતમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 1951માં ભારતની વસ્તી કેટલા કરોડ હતી? રાઈટ આન્સર મિત્રો વર્ષ 1951માં ભારતની વસ્તી છે 31.60 કરોડ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં નાઇટહુડ નો ખિતાબ કોણે પરત કર્યો હતો? મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ, રવિન્દ્રનાથ ઠાકુર, ડોક્ટર સત્યપાલ. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી. રવિન્દ્રનાથ ઠાકુરે જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં બ્રિટિશ સરકાર આપેલ નાઇટહુડ નો ખિતાબ પરત કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2011ની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા શું હતી? યુનિક નંબર આપો, ઓળખપત્ર આપો, એ અને બી બંને, આધાર કાર્ડ આપો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 2011ની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા શું હતી? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી. એ અને બી બંને, એટલે કે યુનિક નંબર આપો અને ઓળખપત્ર આપવું 2011ની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના પ્રસાર માટે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક કોણે શરૂ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લાલા લજપત રાય, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક કોણે શરૂ કર્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર ક્યારે કર્યો હતો? 1955, 1958, 1980, 1985. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીનો વ્યવસ્થાનો સ્વીકાર ક્યારે કર્યો હતો, અથવા તો મિત્રો કયા દશકામાં કર્યો હતો? રાઈટ આન્સર 1980ના દશકમાં સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર હિતની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની રચના ક્યારે થઈ હતી? તો રાઈટ આન્સર મિત્રો 1 મે 1960ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યોની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. મિસરની મહાન સંસ્કૃતિ દક્ષિણ આફ્રિકાની કઈ નદીના કિનારે વિકાસ પામી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નાઇલ, કોંગો, જાંબેજી, નાઇજર. મિસરની મહાન સંસ્કૃતિ દક્ષિણ આફ્રિકાની કઈ નદી કિનારે વિકાસ પામી હતી? તો રાઈટ આન્સર નાઇલ નદીના કિનારે મિસરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સનના પ્રયાસોથી વિશ્વમાં યુદ્ધને અટકાવવા માટે અને શાંતિની સ્થાપના માટે રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? 1907, 1915, 1920, 1922. રાઈટ આન્સર મિત્રો 1920માં રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. કોના પ્રયાસોથી? અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સનના પ્રયાસોથી વિશ્વમાં યુદ્ધને અટકાવવા અને શાંતિની સ્થાપના માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન. અતિવૃષ્ટિના કારણે સરકારે મહેસૂલ માફ ન કર્યું તેના વિરોધમાં ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1905, 1917, 1920, 1922. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો રાઈટ આન્સર મિત્રો 1917માં અતિવૃષ્ટિને કારણે સરકારે મહેસૂલ માફ ન કર્યું, જેના પરિણામ સ્વરૂપે ખેડા સત્યાગ્રહ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન.
પૂર્વ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજરોની ઊંચાઈ કેટલા મીટર છે? રાઈટ આન્સર મિત્રો 5895 મીટર ઊંચાઈ છે, જે પૂર્વ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે કિલીમાંજરો. ઊંચાઈ 5895 મીટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા પાડોશી દેશમાં યારાકાન યોમા પર્વતમાળા આવેલી છે? નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, બ્રહ્મા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, યારાકાન યોમા પર્વતમાળા કયા પાડોશી દેશમાં આવેલી છે ભારતના? તો રાઈટ આન્સર મિત્રો બ્રહ્મામાં આવેલી છે, મ્યાનમારમાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની રચના માટે કેટલા દિવસો બેઠકો યોજાઈ હતી? સ્ટાર મારજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારતના બંધારણની રચના માટે કેટલા દિવસો બેઠકો યોજાઈ હતી? આવો પ્રશ્ન મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ જતો હોય છે. તો રાઈટ આન્સર મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નનો ઓપ્શન નંબર સી, 166 દિવસ સુધી બંધારણની રચના માટે બેઠકો યોજાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યની જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને છોડાવવા માટે જાહેર હિતની અરજીનો ચુકાદો આપવામાં આવ્યો હતો? આ પ્રશ્ન પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. તો રાઈટ આન્સર મિત્રો બિહાર રાજ્યની જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને છોડાવવા માટે સૌપ્રથમ વખત જાહેર હિતની અરજીનો ચુકાદો આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સાબરમતી આશ્રમ ખાતે અમદાવાદમાં નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો આપ સૌને ખબર જ છે મિત્રો, નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું સાબરમતી આશ્રમ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા નેતા રાજકીય કેદી તરીકે 11 વખત પકડાયા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. લોકમાન્ય તિલક, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, બારિન્દ્ર કુમાર ઘોષ. સ્ટાર મારજો મિત્રો, કયા નેતા રાજકીય કેદી તરીકે 11 વખત પકડાયા હતા? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી, સુભાષચંદ્ર બોઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કોણે કરી હતી? જાનકીનાથન બોઝ, લાલા લજપતરાય, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, સુભાષચંદ્ર બોઝ દ્વારા વર્ષ 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર ધરાસણા ગામે સત્યાગ્રહ કરવાની જાહેરાત કોણે કરી હતી? સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, મહાત્મા ગાંધી દ્વારા ધરાસણા ગામે સત્યાગ્રહ કરવાની જાહેરાત કરવામાં આવી હતી સૌપ્રથમ, અને ધરાસણા મિત્રો મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા દેશને ભૂતકાળમાં સિંહલ દ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો? સ્ટાર મારજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા દેશને સિંહલ દ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો? શ્રીલંકા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર એ, શ્રીલંકાને ભૂતકાળમાં સિંહલ દ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પોર્ટુગીઝો ભારતમાં કોને સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતીક સમાન ગણતા હતા? પોંડિચેરી, ગોવા, દમણ દીવ અને દાદરા નગર હવેલી, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પોર્ટુગીઝો ભારતમાં કયા વિસ્તારને પોતાના સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતીક સમાન ગણતા હતા? રાઈટ આન્સર મિત્રો ગોવાને પોર્ટુગીઝો સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતીક સમાન ગણતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન, જીનીવા, ન્યુયોર્ક, રોમ.
તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ILO આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુએનઓની સામાન્ય સભાએ માનવ અધિકાર અંગેનો વૈશ્વિક જાહેરનામું ક્યારે મંજૂર કર્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું યુએનઓની સામાન્ય સભાએ ક્યારે મંજૂર કર્યું હતું? 10 જાન્યુઆરી 1947, 26 નવેમ્બર 1947, 10 ડિસેમ્બર 1948, 20 જુલાઈ 1952. રાઈટ આન્સર ઓપ્શન નંબર સી, 10 ડિસેમ્બર 1948 ના રોજ યુએનઓની સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનો વૈશ્વિક જાહેરનામું મંજૂર કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, 30 માર્ચ થી 6 એપ્રિલ 1919 દરમિયાન કયા પ્રાંતના લોકોએ રોલેટ એક્ટના વિરોધમાં હડતાલ પાડી હતી? પંજાબ, બિહાર, બંગાળ, બોમ્બે. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 30 માર્ચ થી 6 એપ્રિલ 1919 દરમિયાન રોલેટ એક્ટના વિરોધમાં કયા પ્રદેશના લોકોએ હડતાલ પાડી હતી? તો રાઈટ આન્સર મિત્રો, પંજાબ પ્રાંતના લોકોએ 30 માર્ચ થી 6 એપ્રિલ 1919 દરમિયાન રોલેટ એક્ટના વિરોધમાં હડતાલ પાડી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે પાછું ખેંચી લીધું હતું? ગોરખપુરના ચોરાચોરી પોલીસ સ્ટેશન પર ખેડૂતોના ટોળાએ હુમલો કર્યો હતો. 22 પોલીસોને જીવતા સળગાવી દીધા હતા. ઉપરોક્ત બંને એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી. અસહકારનું આંદોલન પાછું ખેંચવાના મુખ્ય કારણ હતું ગોરખપુરના ચોરાચોરી પોલીસ સ્ટેશન પર ખેડૂતોના એક ટોળાએ પોલીસો પર હુમલો કર્યો હતો અને 22 પોલીસોને જીવતા સળગાવી દીધા હતા, જેના પરિણામે મહાત્મા ગાંધીજીએ અસહકારનું આંદોલન પરત ખેંચી લીધું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, 15 ઓગસ્ટ 1955 માં શરૂ થયેલ ગોવા મુક્તિ આંદોલનમાં કેટલા લોકો શહીદ થયા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગોવા મુક્તિ આંદોલન ક્યારે શરૂ થયું હતું? 15 ઓગસ્ટ 1955 માં. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, 200 લોકો શહીદ થયા હતા ગોવા મુક્તિ આંદોલનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, 6 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી વાંચી શકતી હોય તેને સાક્ષર અથવા તો અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ કહેવાય એવો માપદંડ ક્યારે નક્કી કરવામાં આવ્યો હતો? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી, 1991 માં નક્કી કરવામાં આવ્યો હતો. સાક્ષર અથવા તો અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ અંગેનો માપદંડ. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ સરકાર દ્વારા એની બેસન્ટને કયા નજરકેદ રાખવામાં આવ્યા હતા? ઇંગ્લેન્ડ, મુંબઈ, ઉટાકામંડ, દિલ્હી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી, ઉટાકામંડ ખાતે બ્રિટિશ સરકાર દ્વારા એની બેસન્ટને નજરકેદ રાખવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્ર કોણે શરૂ કર્યા હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક. રાઈટ આન્સર ઓપ્શન નંબર બી, બિપિનચંદ્ર પાલ દ્વારા ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્ર શરૂ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પદ્મા, ગંગા અને મેઘના બ્રહ્મપુત્રા નદી કયા દેશની મુખ્ય નદીઓ છે? તો રાઈટ આન્સર મિત્રો બાંગ્લાદેશની મુખ્ય નદીઓ છે પદ્મા અને મેઘના. ભારતમાં મિત્રો પદ્મા ગંગા નામથી ઓળખાય છે અને મેઘનાને બ્રહ્મપુત્રા નામથી ઓળખવામાં આવે છે. પદ્મા અને મેઘના કયા દેશની નદી છે મુખ્ય? તો બાંગ્લાદેશની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં કયા ક્રાંતિકારીઓએ સાથ આપ્યો હતો? સ્ટાર મારજો મિત્રો. લાલા હરદયાળ, મદનલાલ ઢીંગરા, સરદારસિંહ રાણા, ઉપરોક્ત તમામ.
તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ લાલા હરદયાળ, મદનલાલ ઢીંગરા અને સરદારસિંહ રાણા ત્રણેય શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે સાથ આપ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટનના વડાપ્રધાન એટલીએ હિંદ છોડવાની જાહેરાત બ્રિટિશ પાર્લામેન્ટમાં ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. બ્રિટનના વડાપ્રધાન એટલીએ હિંદ છોડવાની જાહેરાત બ્રિટિશ પાર્લામેન્ટમાં કરી હતી. ક્યારે કરી હતી? 16 ઓગસ્ટ 1946, 26 નવેમ્બર 1946, 20 ફેબ્રુઆરી 1947, 15 જૂન 1948. તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી 20 ફેબ્રુઆરી 1947 ના રોજ વડાપ્રધાન એટલીએ હિંદ છોડવાની જાહેરાત બ્રિટિશ પાર્લામેન્ટમાં રજૂ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2001 થી 2011 ના દશકમાં ભારતની વસ્તીમાં કેટલા કરોડનો વધારો થયો છે? સ્ટાર મારજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 2001 થી 2011 ના દશકમાં ભારતની વસ્તીમાં કેટલા કરોડનો વધારો થયો? તો રાઈટ આન્સર 18.14 કરોડનો વધારો થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, લાલા લજપત રાય સાયમન કમિશનનો વિરોધ ક્યારે કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 1921, 1928, 1930, 1939. રાઈટ આન્સર મિત્રો વર્ષ 1928 માં લાલા લજપત રાય દ્વારા સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, રવિન્દ્રનાથ ઠાકુરે શરૂ કરેલ વિશ્વ ભારતી વિદ્યાલયને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો દરજ્જો ક્યારે મળ્યો હતો? વર્ષ 1931, વર્ષ 1951, વર્ષ 1956 અને 1958. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ ભારતી વિદ્યાલય ની શરૂઆત કોણે કરી હતી? રવિન્દ્રનાથ ઠાકુરે કરી હતી. જેમનું કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો રાઈટ આન્સર મિત્રો વર્ષ 1951 માં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મેનેજિંગ ડાયરેક્ટર, ચીફ ઓફિસર, મહામંત્રી, પ્રમુખ. રાઈટ આન્સર ઓપ્શન નંબર સી મહામંત્રી તરીકે ઓળખાય છે સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતે પોંડિચેરીની એક વિશાળ સભામાં ફ્રેન્ચોને હિંદ છોડોનું એલાન કયા વર્ષે કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ફ્રેન્ચોને હિંદ છોડોનું એલાન કયા કરવામાં આવ્યું હતું? તો પોંડિચેરીની એક સભામાં કરવામાં આવ્યું હતું. અને કયા વર્ષે કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી વર્ષ 1948 માં ફ્રેન્ચોને હિંદ છોડોનું એલાન કરવામાં આવ્યું હતું પોંડિચેરીની એક સભામાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન, હિંદ સ્વરાજ 1909 પુસ્તકના લેખક કોણ છે? જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, મેડમ કામા, લોકમાન્ય તિલક. રાઈટ આન્સર મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલ છે પુસ્તક હિંદ સ્વરાજ 1909. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રવાદનો ઉદય કયા વર્ષે થયો હતો? સ્ટાર મારજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય સૌપ્રથમ ક્યારે થયો હતો? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી વર્ષ 1857 માં ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રદૂષણ નિયંત્રણ માટે વાહનોમાં શાનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ? લાયસન્સ, PSU, GPS, ઉપરોક્ત તમામ. તો સિમ્પલી મિત્રો રાઈટ આન્સર ઓપ્શન નંબર બી પ્રદૂષણ નિયંત્રણ માટે વાહનોમાં PSU નો અમલ કરાવવો જોઈએ અનિવાર્યપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયા ખંડમાં આવેલ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટર છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન. માઉન્ટ એવરેસ્ટ એશિયા ખંડમાં આવેલો વિશ્વનો સૌથી ઊંચો શિખર છે, જેની ઊંચાઈ કેટલા મીટર છે? રાઈટ આન્સર ઓપ્શન નંબર બી 8,848 મીટર ઊંચાઈ ધરાવે છે માઉન્ટ એવરેસ્ટ પર્વત. નેક્સ્ટ ક્વેશ્ચન. બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલને નીચેનામાંથી કયા કાર્યકર્તાની સૌથી વધુ મદદ મળી હતી? સ્ટાર મારજો. રવિશંકર મહારાજ, જુગતરામ દવે, ઉપરોક્ત બંને, માર્ટિન લ્યુથર. અહીં મિત્રો જુગતરામ દવે છે. तो राइट आंसर ऑप्शन नंबर सी उपरोक्त બંને यानी कि रविशंकर महाराज ने जुगतराम दवे बारडोली सत्याग्रह में सरदार वल्लभभाई पटेल ने टेको आप्यो हतो. नेक्स्ट क्वेश्चन અને આજના વિડિયોનો છેલ્લો પ્રશ્ન. યુએનની સામાન્ય સભામાં દરેક સભ્ય રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સ્ટાર મારજો મિત્રો. આવો પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. યુએનની સામાન્ય સભામાં દરેક સભ્ય રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે? તો રાઈટ આન્સર મિત્રો 5 પ્રતિનિધિ મોકલી શકે છે વધુમાં વધુ યુએનની સામાન્ય સભામાં સભ્ય રાષ્ટ્ર. તો આ હતા મિત્રો સામાજિક વિજ્ઞાન સંબંધિત જનરલ નોલેજને લગતા ઇતિહાસ, સંસ્કૃતિ, વારસો, ભૂગોળ, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા સંબંધી જનરલ નોલેજના પ્રશ્નો, જે સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિલિમ પરીક્ષા માટે તો અત્યંત ઉપયોગી સાબિત થશે, પરંતુ મિત્રો ટેટ 2 જે મિત્રો ટેટ 2 ની તૈયારી કરે છે તેના માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.